જાણવા જેવી મહત્વપૂર્ણ બાબતો 21. એક અજમાનું પાણી પીવાથી પેટ સાથે જોડાયેલી અનેક સમસ્યાઓમાંથી રાહત થાય છે. આ માટે એક ગ્લાસ પાણીમાં 1 ચમચી અજમો નાખીને આખી રાત પલળવા દો. ત્યારબાદ સવારમાં ગાળીને આ પાણી પીઓ. આ પાણી પીવાથી વજન ઝડપથી ઉતરી જશે. 2. એક ગ્લાસ ગરમ પાણીમાં 1 લીંબુનો રસ નીચોવીને સવારમાં પીઓ. આ પાણીમાં તમે મધ પણ મિક્સ કરી શકો છો. મધ અને લીંબુનું પાણી તમારું વજન ઝડપથી ઉતારવામાં મદદ કરે છે. 3. લોહીમાં રહેલા વિષાક્ત પદાર્થો શરીરમાંથી બહાર નીકળતા રક્તને સાફ કરવામાં તુલસી ખૂબ જ ફાયદાકારક છે. એટલા માટે પાણીમાં તુલસીના પત્તાને ઉકાળીને તેનું સેવન કરવાથી લાભ મળે છે. 4. જો તમારી આંખો નબળી છે, જો દેખાવાનું ઓછું થઈ જાય, તો કિસમિસનો ઉપયોગ શરૂ કરો. કારણ કે તેમાં વિટામિન એ, બીટા કેરોટીન, એન્ટીઓક્સિડન્ટ હોય છે જે આંખના સ્નાયુઓને મજબૂત બનાવે છે. 5. રીંગણની છાલમાં નાસુનિન નામનું શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ હોય છે જે મગજના કોષોને ઓક્સિડેટિવ તણાવથી બચાવવામાં મદદ કરે છે. તે આંતરડાના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. 6. ગોળ અને અજમા બંનેમાં એન્ટીઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં જોવા મળે છે. તેથી તેનું એકસાથે સેવન કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે અને શિયાળામાં થતી સમસ્યાઓથી બચે છે. 7. જો તમે ઘઉંના લોટને બદલે મકાઈ, બાજરી અને અન્ય બાજરી, હેલ્થી બાજરી, માંથી બનાવેલી રોટલીનો તમારા આહારમાં સમાવેશ કરો છો, તો તેનાથી વજન ઝડપથી ઘટશે. 8. જો તમે છાશમાં કાળું મીઠું, જીરું, કાળા મરી અને ફુદીનો ઉમેરીને પીશો તો પાચનક્રિયામાં સુધારો થશે અને તેની અસર પણ ઠંડી નહીં પડે. 9. જો તમે તમારા પગમાં સોજા, સાંધાના દુખાવા અથવા તાણથી પરેશાન છો, તો મીઠું ભેળવીને હૂંફાળા પાણીથી સ્નાન કરો અથવા પીડાદાયક અને સોજાવાળી જગ્યા પર ગરમ કરો. તેનાથી તમને આરામ મળશે. તેનાથી તમને ઘણી હદ સુધી રાહત મળશે. 10. આંખોની રોશની વધારવામાં માટે જરદાળુમાં વિટામિન એ અને બીટા કેરોટીન હોય છે, જે આંખોની રોશની તેજ કરવા માટે વખણાય છે. 11. ધતુરાનો પ્રયોગ સાંધાના દુખાવામાં પણ કરવામાં આવે છે. તમે પગમાં સોજા માટે પણ ધતુરાનો પ્રયોગ કરી શકો છો. તે માટે ધતુરાના પાનને પીસીને લેપ લગાવો, જેનાથી તમને જલ્દી આરામ મળશે. કારણ કે તેની તાસીર ગરમ હોય છે, જેનાથી તમારી માંસપેશીઓની નરમ પડી જાય છે. 12. મગફળીમાં તેલ અને મીઠું પણ વધુ માત્રામાં હોય છે, તેથી હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓએ સાવધાની સાથે તેનું સેવન કરવું જોઈએ. 13. અખરોટના ફાયદા મેળવવા માટે તેને આખી રાત પાણીમાં પલાળીને ખાવાથી પાચન સંબંધી કોઈ સમસ્યા નહીં થાય. 14. શ્વસન, સાઇનુસાઇટિસ, કિડની, લીવર અને ફંગલ ઇન્ફેક્શન જેવા ઘણા ગંભીર રોગો પણ નખ પીળા દેખાવાનું કારણ બને છે. 15. ડાયાબિટીસથી પીડિત લોકો માટે મેથીનું સેવન ફાયદાકારક સાબિત થઈ શકે છે. તે બ્લડ શુગર લેવલને કંટ્રોલમાં રાખે છે અને તેમાં ભરપૂર પ્રમાણમાં ફાઇબર પણ જોવા મળે છે. 16. શિયાળામાં પાલકનો જ્યુસ પીવાથી શરદી-ખાંસી, વાયરલ ફ્લૂથી બચાવે છે. પાલકમાં એન્ટીઓક્સિડન્ટ હોય છે, જે શરીરની ઇમ્યુન સિસ્ટમને મજબૂત બનાવે છે. 17. રાઈસ વોટરને કોટન વડે ચહેરા ઉપર લગાવવું. પહેલા ચહેરાને ફેસ વોશ વડે સાફ કરી લેવો, ત્યારબાદ તેની ઉપર રાઈસ વોટર લગાવવું. આ ઉપાય દરરોજ કરવાથી ચહેરા ઉપરની ડેડ સ્કિન દૂર થાય છે. તે ત્વચા ઉપર ટોનર જેવી ઇફેક્ટ કરે છે. 18. શિયાળાની ઋતુમાં લસણનું સેવન શરદી, ઉધરસ, અસ્થમા, ન્યુમોનિયા, બ્રોન્કાઇટિસ જેવી સમસ્યાઓની સારવારમાં મદદરૂપ સાબિત થાય છે.
19 લીલા ચણાને નિયમિત રૂપથી સેવન કરવાથી વજનનું કંટ્રોલ રહે છે કારણ કે આ વજન વધવા દેતું નથી સાથે જે મેદસ્વીતાથી ગ્રસ્ત લોકોને પણ ચરબી ઓછી થાય છે 20 દહીં અને ભાતનું સેવન કરવાથી તમારો થાક જલ્દી ઉતરી જાય છે દહીં અને ચોખામાં પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ હોય છે જે થાકને દૂર કરે છે 21 ડુંગળીના રસને વાળના વિકાસ માટે રામબાણ માનવામાં આવે છે અઠવાડિયામાં ઓછા 2 વાર ડુંગળીનો રસ લગાવો જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ